હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. આજે છે અષાઢી બીજ, તો સૌથી પહેલા તો અષાઢી બીજના રામ રામ, ફરી પાછા રામ રામ. જો બધાએ પોતપોતાના કામે બેસી ગયા છે. પપ્પા અહીંયા જોવે હે વ્લોગ, અત્યારે જે વ્લોગ લાઈવ થયો હે, વ્લોગ ચાલુ થયો ને આપણો. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વળી કેમેરો ફટ દઈને ફરી જાય ગમે ત્યારે. મમ્મી કરે અત્યારે આરસીવને નાઈ નાઈ કરાવે હે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હજી નાઈ નાઈ હાલે હે આરસીવની. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું નાઈ કરું છું કે હરખે નાઈ નાઈ કરી લેજો. હા, જો ચોખ્ખો થઈ ગયો કે. અરે વાહ રે વાહ. આ બાજુ હાલે હે આયા બધી સાફ સફાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અષાઢી બીજના રામ રામ બધાઈને. અરે રામ રામ. અહીંયા બધું ખુશી કે ઘર સાફ કરી નાખું બધું ફટાફટ કે મમ્મીને કે તમે આરસીવને નવરાવી દી. આ શું હોય કે હું ડ્રોવર ને આ બધા ખાનાની બધા કરવા પડે. હા, અહીંયા બધે ઉપર ચડવું પડે વળી. બધું કરી નાખું, હરખું કરી નાખું. થોડુંક ચાપડ ચુપડ થઈ જાય. હા, એ બધે. બધું થઈ જાય. પછી તો જોશના બેન આવશે એટલે કચરા પોતા તો કરી નાખશે. પણ મેં આ ઉપર છાયલું બધું કરી નાખું સમજા. એટલા માટે ત્યાં વળી આરસી ઉઠ્યો તો કે કાર મમ્મી કે લાવ હું નવરાયો. હા, મમ્મી કે હું નવડાવી દઉં. હમણાંથી મમ્મી નવડાવે. નવડાવે. હા, બધાને હાથ બેસી જાય ને તો સારું હલવું પડે ને. હા, જી, બધા એને- આગળ નાઈ લે, નકર એનું એવું નહીં હો નક્કી બધા પાસે નાય આમ જાય ખરી. હું નાવા જતો ને મારી પાસે રહી આવી જાય નાવા. એવું નહીં થોડી. હવે તો બધા પાસે. પહેલા નાનો હતો ત્યારે વળી ખુશી પાસે જ નાતો, બીજા કોઈ પાસે. મેં એકવાર એને ટ્રાય કરી હતી ક્યારે ખબર હે, હવે દીવ ફરવા ગયા ને ત્યારે રિસોર્ટમાં હતા ને ત્યારે વળી હું નવરાવા લઈ ગયો ને ભાઈ કાંઈ કજિયો કર્યો, કાંઈ કલાક સુધી તો પેલો સાનો રાખ્યો. ખુશી ખબર હા, બહુ જ રોયો. બહુ રોયો નાવામાં. મેં કીધું આને કોઈ નવડાવવાનો જ નહીં. હા. ત્યારે મારી આગળ જ નાતો, હવે બધા પાસે. હવે બધા પાસે. આશીષ ક્યારેક નવડાવે ને તો એની પાસે નાઈ લે છે. હમ. કાંઈ બેઠા બેઠા નાઈ લે બધું. બધું હવે ક્લીનિંગ કરી નાખી. હા, કરી નાખો. રૂમ ગમે એમ પડ્યો હે અસ્ત વ્યસ્ત. રાતે બધું કર્યું હોય કામ, રાતે બધું થાકી ગયા હતા તો હુઈ ગયા. એટલે પછી હવે કચરા પોતા પછી છેલ્લે દે એટલે પછી જોશના બેન આવીને કચરા પોતા કરી જાય. હા, કરી નાખો. હાલો બધાય અષાઢી બીજના લાડવા ખાવા. જો લાડવા બને છે આજ તો અષાઢી બીજ હે ને એટલે મમ્મી લાડવાની તૈયારી કરે. ઢોસો બનાવે. શું બનાવે મમ્મી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઢોસો બનાવું, લાડવા બનાવવાના એટલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વાહ. ઢોસો બનાવે, રોટલો બનાવે. અને હું કયો રોટલો કયો ઢોસો કયો? અમારી ભાષામાં ઢોસો. મમ્મી તો ઢોસો જ કહે. હા હા અમારી ભાષામાં કાઠિયાવાડમાં ઢોસો જ કહે. હા, કાઠિયાવાડમાં ઢોસો કહે. અહીંયા તો છાણા નમરે નકર છાણાની બધે વાર કરીને થાળી ભરીને સાઈડ પર રાખી દે, અસર બાકી છે. હા, એવો બરોબર એવો ટ્રેન્ડ મેં ઓલામાં રીલમાં ને એમાં જોયો હતો. છાણાની લાઈન કરીને એની બાજુમાં રાખીને અને અત્યારે બધા એવા સ્પેશિયલ ઓલા રેસ્ટોરન્ટ હોય ને ત્યાં ખાવા જાય. તો આ પેલા તમે તો ઘરે ખાઈ લીધા. અમે તો ખૂબ ખાધા હે. એ ખુશી અત્યારે ટ્રેન્ડ એવો બધે બહાર ખાવા જાય. હા, અમારે તો મારા દાદાનું હરાદ આવતું ને ત્યારે આખું કુટુંબ ભેગું જમે ને પછી એ ફરિયામાં મોટો કરે લાય. પછી પાંદડા ફરતે હોય પીપળાના એને પછી આમ ઢાંકીને પછી સરસ બનાવે. હા. પછી લાડવા 5 ઝુલાવી જાય વાળી. અરે હા, પેલા તો 5 વાળા હું 10 ખાઈ જતા. પેલા મેં કીધું આ લાડવા બનાવી નાખી, હા. ખીર બનાવી નાખી. હમ. અને કે હું લાડવા બનાવવાનું ચાલુ કરું, ખીરે મૂકી દઉં એટલે શું હોય, થઈ જાય. થઈ જાય ફટાફટ બધું. છે ને એટલે. અચ્છા, બીજ એટલે લગભગ ના ઘરે લાડવા તો બન્યા જ હોય ઘણા છે. હા. બધે લાડવા હોય. હા, એને હું એવું હું હે ને હજી કચકા ચાલે. બે ભાઈ ને બે હાઈરે હે. કાનુડો રે કાનુડો. એ બેઝિકલી કહેતો તો એમ કે કોક મારી સામે ઊભા રહ્યો એમ. કાનુડો જો હમણાં તો એને ટેવ પડી ને કીધું ને એવી રીતે કોકને સામે ઊભું રહેવાનું ને એને જો એ જોતો રહીશે ને પછી હુઈશે. બધાયને અષાઢી બીજના રામ રામ કરી દે. હાલે અષાઢી બીજના રામ રામ કે બધાયને. રામ રામ. કે રામ રામ બધાયને અષાઢી બીજના. જય શ્રી કૃષ્ણ. આરસી જય શ્રી કૃષ્ણ. જો જો કેવો છે એ એવી રીતે બહુ ફોર્મમાં શું હોય તો આવતું. નો શું હોય તો બહાર આવતો રે હાલ ઘોડિયામાંથી. હે? ખોટું હાલું નો કર. હાલ આવતો. આવતો રહે. નથી શું હાલ. આ કાંઈ નહીં લ્યો. હાલો. હા એવા ભાઈ બહાર હું ઘોડિયો કરતો બંધ. નથી શું તો પણ નહીં સુવાનું. હમણાં તો નીંદર આવતી હતી ને જોકા પડી જતો તો ને જતા હશે હશે. બહુ ચાલાક હતું, બહુ ચાલાક થઈ ગયો. બનાવવા આવતું. આ લાડવા ખાવા હે ને તારે? આમ કર. ખાવા હે ને લાડવા? મારો હાથ છે કે? હે હે?
એકાંડી તને લાડવા તો બહુ ભાવના દાદાની જેમ મને પાકી ખબર હે હે તું શોખીન થાવ. કેમ કરવાના ઈ તમને બધાને રામ રામ કેમ કરવાનું? આમ દીકરો. ના એને લ્યો શું એને તમે હાથ અડાડી એમ તો નો દે ચાલે. એમ નો હાલે ને કેવા લાગ્યા કપડા કહીજો જો એના કપડાં જ જોવે જો અહીંયા હાથ ખેંચી ખેંચીને આ બધું છે ને આવું નવું નવું હે અરે વારું ને નવા કપડા એ એ એ એ ઓલા કાનાને તૈયાર કર્યો તો પછી આ કાનાને કરવો પડે ને હા એ વાત સાચી આજે ઈ કાનાને તૈયાર કર્યો મસ્તીનો આજે અમુક માણસે કેમ મારી હારે મેચિંગ કર્યું હા અમુક માણાએ મારી આઈને મેચિંગ કર્યું મેં જેવો ઓલો ટી શર્ટ એમ લીધું હે નહીં, પેલા હું તો પહેરી. પેલા હું કહી દઉં મારો પક્ષ લે એ તે એને પહેર્યું પણ મારી પાસે તો પેલાથી હે ઓરેન્જ કલર એને મારું ઓરેન્જ કલર નું શું કામ લીધું તો એ તો કપડાં તો ઓરેન્જ કલરના લઈ પણ આજે મારે આ પહેરવાનું હતું તમને ખબર ફિક્સ હતું તો પોતે આ જઈને પહેરી આવ્યા આરસી ઉતાર ના. પપ્પા વાળી હારે matching કર્યું. ને ખુશી આ નવો કોટ સેટ લીધો કેવો લાગે કહીજો Yes. હા ને કહું છું ગઈકાલે તું આપણે લાઈવમાં નહોતા બેઠા હા ત્યારે ઓલા તે ડ્રેસ જે પહેર્યો હતો ને ઓલું હા. ઉપર તો એની લિંક માગતા હતા બધા એ લોકલ સ્ટાઇલ યુનિયન માં જ લીધું હતી ઓકે હા એ મોલ માં જ લીધું સ્ટાઇલ યુનિયન માંથી બાપ. અચ્છા જો ચાલુ કરી ગાડીઓ પાછી જોઈ લ્યો આજના અમારા લડ્ડુ ગોપાલનો લુક અષાઢી બીજનો ખુશી મસ્ત વાઘા પહેરાવીને આ નવો મુગટ પહેરાવ્યો હે આજે તો સરસ લ્યો મસ્ત મોરલી બોરલી બધું રાખી દીધું હે મસ્તીનો કરી નાખ્યો તૈયાર કાનાને આજે તો ને હવે જન્માષ્ટમી આવશે નેક્સ્ટ નહીં હજી એના નેક્સ્ટ મંથ ત્યારે તો અમારે કંઈક જબરદસ્ત પ્લાન કર્યો છે મેન ખુશીએ હવે એ જન્માષ્ટમીમાં જ ખબર પડશે ત્યારે અમે ઘણું બધું પ્લાનિંગ કરી રાખ્યું મમ્મી એને અમે ડિસ્કસ મમ્મી આપણે આ રીતે જન્માષ્ટમીમાં કરવાનું હોય બધું તો સ્યોરલી બહુ જ ફૂલ જબરદસ્ત એન્જોય કરશું ગયા વર્ષે જન્માષ્ટમી તો વરસાદે બગાડી નાખી હતી કાંઈ થયું નહીં ગયા વર્ષે નહીં કયા વર્ષ ક્યારે જન્માષ્ટમીમાં આપણે ગયા વર્ષે જ રેલ આવી હતી. હે ગયા વર્ષે જ રેલ આવી હતી. આઠમની તમે આટલા પાણીમાં ગયા હતા મંદિરે ખબર હા આઈટમમાં રાતે આગલા દી આમ પાણીમાં ગયા હતા બહુ હેરાન કર્યા હતા કા ગયા વર્ષે તો આઠમની બરાબર રેલ આવી મંદિરમાં પછી સાતમના દિવસે આવી હતી આઠમના દિવસે ભૂલાઈ જાય મને એક તો ઈ બે તો નથી ને ખુશીને ક્યાં ને રમાડવું એક ગાડીમાં એ કે બેહવું એ પણ બેહવા હારું થઈને પગને ઓલા કરવા તો પડે ને બધા. એલા મહેનત તો કરવી પડે હો. મહેનત કરવી પડે આરું ભાઈ તેમાં આરહુડા જો, ખેંચી જાવ બધું. ગમે તે આખું રમકડાનું બોક્સ દીધું હોય ને તો આખું રમકડાનું બોક્સ આમ ઉપાડીને આમ કરવા કરે પછી શું કરે એક દી શું કર્યું આમ ઉપાડીને એવું આમ ઉપાડ્યું ને પછી એને પગમાં આવી જાય કીધું કે લાગી જઈશે કાકા કીધું બેને શાંતિથી પછી કે ઈ કરે એવું કરે લાગે એટલે બેહી જરા આમ ગયો કરે, જો. હે શું હે રાશી દાંત કાઢ્યો પાછો હરખો બે લઈ ગયો. આ ગાડીમાં બે એટલે ફટ દઈને પકડવાની ખબર પડે ઓમ કઈક અમે કઈક આ વસ્તુ કરે તો કેમ નથી પકડતો હે ખુશી અહીંયા લાડવા વારવા બેઠી હે બીબામાં વારે હે મસ્તીના લાડવા જો મસ્તીના બની ગયા બધા મમ્મી આવરી દે ને બીબા રાખે ઘરે લાડવાના અને બધાયના હા, એટલે પછી કોઈ ને આમાં direct ફટાફટ થઈ જાય અને આમ શેપે બધાય હરખો થાય એક હા. એક જ હાથે થાય અને આપણે ગમે ઈ બીબામાં કરીએ તો ઘી નીકળે ને હા. હાથે જ કરીએ તો ઘી નીકળી જાય તો ખાવાનો સ્વાદ ય નો રહે. ના એ વાત સાચી મમ્મી બધાય રાખે બીબા બધાય મમ્મી લઈ આવીને રાખ્યા હે ખુશી કે હા, ખુશી કે મમ્મી સારું બધાય રાખે સમોસાના ઘૂઘરાના ઘૂઘરાના બધાય એટલે કાંઈ પણ બનાવવું હોય ને ફટાફટ જાય હાથેથી વારવા બેહીને તો બહુ વાર લાગે. ઓલામાં એકદમ પરફેક્ટ રીતે થાય કઈ માથા તૂટે નહીં. ને બધા એક શેપ ના બને ને હા. હા. જો લાડવા બની ગયા છે. બધા બની ગયા સરસ લ્યો આમાં ઓલું ગોળ બીબું છે પણ એ મને દેખાણું નહીં ને એટલે મેં આ મોદક વાળું લઈ લીધું. હા એ મોદક કયો લાડવા જ છે ને બેઝિકલી હા જો એ રીતના શેપના દિયા એટલે મોદક શેપ ના હે આખા લાડવા કાંઈ વાંધો નહીં. ચાલો થઈ ગયા આટલા લાડવા બનાવ્યા આપણે. આટલા બઈના હમ. અત્યારે જાય છે મૂવી જોવા જાય છે માં મૂવી આવ્યું હે કાજોલનું ને એનું હોરર મૂવી હે 2-3 દી પહેલા જ એને ટિકિટ બુક કરાવી નાખી હતી આ વખતે તો કીધું કે રિક્લાઇનર પાછળની સીટ મળી જાય આરામથી જોઈ શકી નકર આગળની સીટ આવે ને પછી આમ ડોકા ઊંચા રાખીને જોવી પડે મજા ન આવે હમણાં લાસ્ટ ઓલું મૂવી જોવા ગયા ને એમાં રિક્લાઇનર ક્યાંય મળી નહોતી મજા ન આવી એટલે રિક્લાઇનર કરાવી નાખી ને હજી મૂવી જોવા જાય ખુશીને હોરર મૂવીનો શોખ પણ અત્યારથી ખુશીને એને ભૂતના સપનામાં માંડ્યા મને કે આશીષ મને તો બીક લાગે હો થોડી કે
થોડાક દી છે ને તમે આજુબાજુ જ રખડજો કે મેં કીધું તો હું મૂવી જોવાનું કે હે આવું કરવાનું ખુશી હા મને બપોરે જ સપનું આવ્યું હતું ઓલું ખબર એક વાર તમે ડોલ વાળું મૂવી બતાવ્યું હતું આ એ જોયું જલ્દીથી અને આમ નકર શું હોય હોરર મૂવી હોય તો એટલી બધી આમ બીક લાગે ને એવું બધું અંદર ન હોય એમ એ તે અત્યાર સુધીમાં બધા બોલીવુડના જ જોયા હતા કોમેડી ભૂત વાળા ને એવા એમાં બીક ન લાગે મને હા. પણ જો ઓલું ડોલ વાળું હતું ને એ તો જબર મૂવી હતું હો. એને મેં બતાવ્યું હતું હોલીવુડનું મૂવી એનાબેલ એ મૂવી જો એટલે મજા જ આવે એક વન ઓફ ધ હોરરમાં બેસ્ટ મૂવી પછી હજી એક નામ દઉં ધ રિંગ કરીને મૂવી જોઈજો એ મૂવી જોઈને પછી તો રાતે એકલા ટીવી જોતા બીક લાગે એવા બધા મૂવી છે મમ્મી ડોલ વાળું મૂવી જોયું ને એ તો ગજબનું movie. મને એમ બીક ન લાગે હો ખુશ હે મને એમ બીક ન લાગે મમ્મીને એમ ન લાગે મમ્મીને મને એમ બીક ન લાગે પણ મને સપનામાં આવે ખરી મને એક તો સપના તો આવે જ છે એટલે ઈ જ સપનામાં આવે મને બોલો કાંઈ વાંધો નહીં કાંઈ નહીં થાય તું આ વખતે જો મૂવી આ માં મૂવી એમ તો Trailer સારું હતું. હોરર જ છે આ ટ્રેલર સારું હતું ટ્રેલરમાં અમને બેને ગમી હતી એટલે અમે પહેલા જ શોની ટિકિટ બુક કરાવી ગઈ પહેલા જ દિવસે શોની હું શો તો સવારનો પહેલા હોય એક 7 વાગ્યાનો હતો અને એક 10 વાગ્યાનો એમ તો હતા સવારના બે હતા શો સવારમાં તો પણ ક્યાં? મેળ ન પડે ને એટલે જ ને સવારમાં ત્યાં જાઓ તમે સુઈ જાવ યાર નીકળાઈને હોય એટલે લાંબા થઈને સુઈ ગયા આરસી એવું ઢાઈ લે આપણે આ આરસી દવા પી લ્યો બટા આરસીવ દવા પી લ્યો હાલો આરસીવની દવા પીવડાવી દે દાંતની ટાઈમ થઈ ગયો એ આઈમાં દીકરો ક્યાં હશે આખો દી કઈ છે બધાય કહે કે બહુ ઠેકડા મારેસ તું ઠેકડા તો બહુ હે? મારે. બહુ ઠેકડા મારેસ ઠેકડા મારે છે ને આવતો કાનો 3 જણા તો દવા પીવડાવવામાં જોયો ત્યારે દવા પીશે બધું આમ તો ચોટલી બહુ જરાક બરુકી છે મમ્મી કોણ લઈ જાય પાછું બધું. માર કાનુડો રે. આજે છે ને ભજીયા બનાવવાનો પ્રોગ્રામ હતો પણ મેં કીધું છે ને મારે ભજીયા નથી ખાવા કારણ કે હમણાં જ ખાતા હતા ને તો મેં કીધું મારે નથી ખાવા તો મમ્મી કે તો મારે નથી ખાવા તો બધા એમ કરીને ના પાડીને પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો મેં કીધું મારે નથી ખાવા પણ તમારા લોકો માટે તો બનાવી મજા આવશે મેં કીધું તો બધા કે ના પછી પછી કે હમણાં ખાતા મમ્મી હતા, વરસાદ થાય ને તઈ પાછા કરશું. હા એ વાત સાચી વરસાદ બરાબર જામે ને ઈ વરસાદ ને ઓલા વરસાદ નો ફેર હોય ઓલા તો એક ધારો રસ્યો આવ્યા રાખી કાંઈ અને નહીં. ભજીયા મજા આવે નકર મેં તો કીધું તું કે કરી નાખી મમ્મીને મેં કીધું આપણે પણ ખાઈશું હા. મેં કીધું, મારે મને ઈચ્છા નહોતી ખાવાની પણ તમે લોકો તો ખાઈને મજા લ્યો એમ હમણાં જ ખાતા હતા એટલે હા હમણાં ખાતા હતા ને એટલે બધાને ઓલું થાય થોડુંક લાડવા દઈબા ને આ લાડવા બાકી હોય હો. તો લાડવા દઈબા દૂધ ને ગરમ કર્યું અને આરસીવ માટે છે ને ગાજર બાફવા મૂક્યા છે જો બતાવું તમને બધાને આમાં અમે બધી વસ્તુ આમાં બાફી મજા આવી જાય છે સ્ટીમ કરવાનું બહુ સરસ મજા આવે હો ખુશી હા એવી મજા આવે ને હાલો આવું તમારે મૂવી જોવા ના હાલો ને હવે ના હો આપણે મૂવી જોવા આવું નથી મજા આવશે ના તમને હો. કેટલા દિવસ થયા જો સ્ટેન્ડ કાઢવું કરતા હતા પણ નીકળતું નહોતું ગાશીશ કેટલા દી થઈ ગયા વરસાદ ચાલુ થયો ને કીધું ને વિચારતા હતા કાઢી આઈ ફાઇનલ એને કાઢી લીધું ઉપર મેં કીધું હવે હે ને આને ફિટ કરી દો આની જરૂર છે આપણે લઈને રાખ્યું હતું પણ પછી જરૂર નહોતી ને એટલે બધું ખોલીને અમે ચડાવી દીધું હતું ઉપર કાંઈ નહીં હમણાં ફિટ કરી દઉં હમણાં આખું ફિટ કરી દો એટલે બધાય કપડાં હે ને એમાં હમાઈ જાય આશીષ હમ એટલા માટે અને જો હું અહીંયા કરું છું મારું એડિટિંગ આ છે મારા પતિદેવ બધાયને બતાવવા પડે ને મારે ચલો ફાઇનલી સ્ટેન્ડ અમારું ફિટ થઈ જાય તો પછી માથાકૂટ નહીં કપડાની પહોંચી ગયા છીએ મૂવી જોવા માટે એઝ યુઝ્યુઅલ અમે જે થિયેટરમાં આવી છે અહીંયા જ અને આ મૂવી જોયું કે નહીં કોઈએ સિતારે જમીન પર સારું મૂવી છે મેં જોયું છે મજા આવી એમ મોટિવેશનલ મૂવી છે ખુશી મેં નથી જોયું તે નથી જોયું મેં જોઈ લીધું આમ મોટિવેશનલ મૂવી એમ તમે ઓવામાં એક જોઈ હશે, રાઈટ. રાઈતે જોયું ઊભી જાઉં ને પછી હમણાં તો આશીષ ભાઈ મૂવી જોવે મેં તો તો એકલા શું કરું કાંઈક કરું તો ટાઈમપાસ કરતો હોય મેં વળી આ મૂવી મને જોવાની ઈચ્છા હતી તો વળી જોયું ને ગઈકાલે ખુશી બધાએ તને કોંગ્રેચ્યુલેશન્સ કીધું કે કોંગ્રેચ્યુલેશન્સ એટલે આ બેને કીધું કે કોંગ્રેચ્યુલેશન ન્યૂ બિઝનેસ માટે બસ બહુ બધી વિશેષ આપી થેન્ક યુ સો મચ બધાને ને બધાએ કીધું કે અમારો ઓર્ડર લખી લઈ જાઓ આ પહેલાં બધાની તો બહુ બધી કોમેન્ટ હતી Insta કે DM ભરાઈ ગયું આખું. અમારો ઓર્ડર લખી લેજો અમારો ઓર્ડર લખી લેજો અમારું પેલા કાંઈ વાંધો નહીં આવશે ને એટલે બધાનું છે ને અમે વોટ્સઅપ નંબર આપી જ દેશું હા તમે બધાએ ઘણાએ કીધું કે શું પ્રાઇસ છે કઈ રીતે ઓર્ડર કરવો એ અમને બધું કહી દેજો તો ધીમે ધીમે અમે તમને બધું કહી દઈશું આગળ અમારું બધું ફાઇનલ થઈ જાય ને એટલે અમે બધી ડિટેલ શેર કરી દઈશું કઈ રીતે ઓર્ડર કરવો કઈ રીતે એની શું પ્રાઇસ છે ને બધુંય બરાબર
બધાની બહુ બધી કોમેન્ટો હતી દીદી પહેલાં અમારું હો દીદી પહેલાં અમારું શ્યોરલી બધાનું જ અમે કહીશું ટાઈમ આવે ને એટલે અમે તમને કહી જ દઈશું હા. આખી હોટલ શો કરી દેશું બધું હા થેન્ક યુ સો મચ બધાને કે આટલો બધો પ્રેમ આપ્યો અને આટલી બધી વિશેષ આપી બહુ બધી કોમેન્ટો અત્યારે અમે બેઠા બેઠા કોમેન્ટો જ વાંચતા હતા અરે વાહ સરસ સરસ કોમેન્ટો છે થેન્ક યુ અત્યારથી બીવા નથી માંડી ને હે ચશ્મા પહેરવા પડ્યા ઓલી વખતે ભૂલાઈ ગયા લાસ્ટ ટાઈમ ભૂલાઈ ગયા હતા તો દેખાતું નહોતું દૂર દૂર કીધું કે આ વખતે એને નીચે ઉતરા યાદ આવ્યું પછી કે મારા ચશ્મા ફટાફટ લઈ આવ્યો હે અગર આ વખતે તો એકદમ લાસ્ટ રો હે એકદમ દૂર હે સ્ક્રીન તો આ વખતે તો દેખાતા જ નહીં પછી આ વખતે તો માંડી જ વારવાનું હતું તારે દેખાય જ નહીં પાછા હાવ પાછળ રિક્લાઇનરમાં એટલે એકદમ લાસ્ટ રો મસ્ત પગ લાંબા કરી બેહવાની મજા આવે ને હલો બધાય કોણ ખાવા હાલો કોણ ખાવા જો ઇન્ટરવલ પડ્યું કેવું લાગ્યું ખુશી મૂવી મસ્ત હે હે સુપર અત્યાર સુધી મજા આવી ને બોરિંગ નથી લાગ્યું ને લાસ્ટ મૂવી જેમ નહીં અત્યારે કોણ ખાઈએ પછી હજી બધું આવે બીજું પોપકોર્ન હજી બાકી કા પોપકોર્ન ફ્રાઈઝ ને બધું મગાવ્યું હે આરામથી वो रक्त बीज है વાવ किस बात का મૂવી જોઈને ઘરે આવ્યા 12:30 વાગ્યા 2 કલાક અરાઉન્ડ 2 કલાક જેવું રન ટાઈમ હે મૂવીનો આખો મજા આવી મૂવી સારું હે છેલ્લે જે સીન બતાવે ને ઈ તો સુપર ગુસ્બમ્સ આવે અંદરથી જે આખા માતાજીને બતાવે ની ટાઈપના હે ખુશી મસ્ત સુપર હે ને મજા જ આવી ગઈ ઉપર હતા ને હાવ ઠંડી લાગતી હા ઈ તો ઉપર એસી વેન્ટ હતું ડાયરેક્ટ આપણી ઉપર જ એટલે એટલે લાગતી તો હાથ ફાટી ગયા સ્કિન ફાટી ગઈ પણ સુપર મૂવી હતું હો મજા આવી ખુશીને મજા આવી હમણાં ઘણા ટાઈમ પછી મૂવી જોવા જાય ને એટલે હું કરી કે ટિકિટ હોય સમથિંગ 500-600 રૂપિયા કેટલી હતી આ વખતે ઈ જી હોય ઈ ભલે અને પછી 700 રૂપિયાનું ખાઈ બેઠા ઇન્ટરવલ પહેલા ત્યારથી બધું મગાવ્યું હતું બેઠા ઠેઠ લાગીને બે ખાધું મૂવીનો એમ થયો ને ત્યારે અમારા પોપકોર્ન ને પૈતું બોલો મોટો પોપકોર્ન કોમ્બો મગાવી લેવાનો એમાં શું હે મોટો પોપકોર્ન નો કોમ્બો મગાવી તો જ છેલ્લે સુધી હાલે નકર તો વેલા પતી જાય હે નો પતી જાય ખુશી વેલા પતી જ જાય ને તો મજા આવી ઓવરઓલ મૂવી ના રિવ્યુ કહું ને તો પહેલાથી મૂવી જ્યારથી સ્ટાર્ટ થાય ત્યારથી થોડીક વાર વચ્ચે 2-5 મિનિટ એમ લાગે કે કાંઈ પણ થોડુંક ઓલું લાગે ગેપિંગ બાકી આખું મૂવી છે ને તમને બાંધી રાખશે એમ નથી મને તો મૂવી પહેલાથી છેલ્લે લગીને બાંધી રાખી મને હા, મજા એમ આવી તમને એમ ઓલું નહીં કે મૂવી છોડી નહીં દી તમને એમ જ થયા કરશે શું હશે પણ એમાં જે બધે ઓલું કાંઈ નાખ્યું હોય ને એ સારું નાખ્યું હોય બધે વિઝ્યુઅલ આપણા બોલિવૂડમાં જે પ્રમાણે વિઝ્યુઅલ આવે એના કરતાં એ સારા છે મજા આવી મને તો મને મજા આવી સિનેમેટોગ્રાફી જબરદસ્ત છે અમુક Acting એ અમુક સરસ છે. એક્ટિંગ કાજલની એક્ટિંગ એક નંબર કાજલની તો હોવાની એક નંબર એક્ટિંગ કરી છે સુપર મજા આવી ગઈ મૂવી જોવાની બસ તો આજનો ચાલો. દિવસ એકદમ સરસ મજાનો મસ્ત ગયો. ગયો મોજ તો ચાલો, આવી બેયને. બેયને મોજ આવી ઠેઠ પાછળ બેઠા હતા એ ખાતરાની ઠેઠ લગીને મૂવી જોતા હા, હતા. કંઈક મજા આવી. નવું એકાદું મૂવી આવે ત્યારે જોવા જઈશું કંઈક હવે તો એવા જોનરના મૂવી આવતા નથી જેવા જોવા ગમે એવા એક એટલે love નથી story વાળું આવવાનું ઈ જઈશું ઈ જોવા. હવે હજી સારું ટ્રેલર તો જોવા દે ટ્રેલર નથી જોયું હજી Trailer તો બધાને મૂવીના ગમે જ. ટ્રેલર ગમે તો જોવા ના ટ્રેલર ઉપરથી મોસ્ટ ઓફ અંદાજો આવી જાય આપને હું કેમ અમે કીધું બે તો હે ને હવે તો હમણાં મૂવી જોઈ ને તો પહેલાથી એને અંદાજો આવી જાય અમે હે ને ઈ આ જે મૂવી જોઈ ને જેમાં એક સરપંચ હતો તો ઈ પહેલાથી એને અમને બેને ખબર પડી ગઈ કે આનું જ કાંઈ છે. મૂવી જોઈશો તો ખબર પડશે તમને મજા આવશે તો ચાલો Bye bye. આજનો વ્લોગ અહીંયા જ end કરી મળીશું કાલે બધાને બાય બાય ગુડ નાઇટ